चलो रोलिंग अहमदाबाद शहर रेडी कर लो, कोई बात नहीं, अपना एकदम सेट कर लो। जेना नहीं हो तो પછી આપી દઈશ, તમે ચિંતા નહીં કરો। અમદાવાદ શહેર વિસ્તાર જો ચારો બાજુથી ખૂબ તેજીથી વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને જો પૂરા 8 ઝોન પોલીસ તરફથી જો અને તમામ જો 50 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ જો અમારા જંકશન છે, પોઈન્ટ છે, जो कायदाना व्यवस्थाना दृष्टि बहुत इम्पोर्टન્ટ છે જો લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ જો નક્કી કરવામાં આવેલા છે, જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે જે પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જો જવા પડે છે। આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો કુલ 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો ગ્રુપ તરીકે જો એક ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે અને દરરોજ જો અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે। જો આજથી વિધિવત રીતે તમામ થાના અમલદારો, તમામ ડીસીપી, એસીપી અને સીપી સુધી તક જો તમામ લોકો નીકળીને આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જો વ્યવસ્થિત ચેક કરવાના। ખાસ કરીને અમારા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય, જો કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય, ચાહે દારૂ વગેરેના કોઈ હોય, સાથોસાથ જો કોઈ भी चक्कू, छुरी, तलवार आ प्रकार कोई वस्तु लई नहीं चले, जिससे रोड रेजिंग वगैरह में आपस में कोई थाय तो मारामारी नहीं करे, एना ध्यान में राखी साथों साथ कोई इलीगल कोई चीज़ों ने कैरी नहीं करता हो तो एना ब्रीफिंग जो करवा में छेल्ला 3-4 दिवस थी पुलिस ने ब्रीफिंग करी। आज जयरे अमे लोग चेकिंग करवा चालू करे छे तो आज लगभग 50 जेटला पॉइंट पे शहर में पूरा पश्चिम બધા વિસ્તારોમાં जो चेकिंग थी रही है। जो साथों साथ जो क्राइम ब्रांच અને સોજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે જैसे બહરામપુરા એરિયા થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા, જો આ એરિયામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસનો ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ સોજીની ટીમ અત્યારે કોમિંગ કરી રહી છે। તો આ અમારા પર્પસ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને जो हिट एंड रन टाइप में केसेस नहीं बने, एना ध्यान में राखीने अमे लोग जो आ कार्रवाई करीए छीए અને આવનાર દિવસોમાં और जो तीव्र गतिથી આ કાર્યવાહી કરવામાં આવશે। जो અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જો કે આપ કાયદા અને મર્યાદામાં રહેજો, જો કોઈને કોઈ તકલીફ પડે એવા કોઈ કૃત્ય કરશો નહીં જો અને પબ્લિકને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ अगर आपने कोई तकलीफ હોય आप इमिडिएटली 112 नंबर पर आप कॉल करजो। जो इमिडिएटली जो पुलिसની ટીમોને અમે આ રીતે વહેંચણી કરી છે કે દરેક પોઈન્ટ પર 4 થી 5 વ્હીકલ તો મિનિમમ રહે છે જો અને જેથી તાત્કાલિક આપને મદદ કરી શકીએ જો અને લોકોને અમે ભરોસા પણ અપાઈએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ આપના સેવા માટે જો ખડે પગે રહેશે। બસ મને જરૂરત છે, અમે લોકોને જરૂરત છે આપને સહકાર છે અને આપને જો બોલ્ડ થઈને આપણે પોલીસને આપ ઇન્ફોર્મેશન આપો, આપનું સંપૂર્ણ નામ અમે લોકો ગુપ્ત રાખી અને જરૂરી અમે કાર્યવાહી કરતા। આગળવાળા માણસ ગાડીને સ્લો કરવા માટે ઇશારો કરે અને તે એક લાઇનમાં ઊભા કરીને કોઈ પણ ટ્રાફિક જામ ના થઈ જાય તે કરીને વ્યવસ્થિત રીતે ચેકિંગ કરવાની છે। ત્યારે તમે પોતપોતાના કામ ઉપર ડિસ્પર્સ થઈ જાઓ અને લાઇટ અને અડધા સ્ટાફ અહીંયા અને અડધા સ્ટાફ ત્યાં लाइफ पर हमारा जीवन तो ये अमन Hey,